તો આ તરફ જૂનાગઢના બામણાસા ઘેડ ગામે ઓજતનો પાળો તૂટ્યો છે। પાળો તૂટતા પાણી ગામમાં ઘૂસવાની શક્યતા છે। સાબલી, મધુવંતી અને ઓજત નદીમાં પાણીની ભારે આવક જોવા મળી રહી છે અને સીધો જ આ પાણીના કારણે હવે બામણસા ઘેડ ગામે આવેલ આ ઓજતનો પાળો તૂટ્યો છે। જે દ્રશ્યો સામે આવી રહ્યા છે બામણસા ઘેડ પાસેના, જ્યાં ભારે વરસાદને કારણે અહીં ઘેડ ગામે ઓજતનો પાળો તૂટ્યો છે અને પાળો તૂટતા હવે આ સીધું જ પાણી છે જે ગામમાં ઘૂસવાની શક્યતા છે અને તેને લઈ ગામ લોકોની ચિંતા વધી છે। જો કે સાબલી, મધુવંતી, ઓજત નદીમાં સતત પાણીની ભારે આવક થઈ રહી છે અને આ પાણીની આવકના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ। બામણાસા ઘેડ વિસ્તારમાં આવેલા ઓજત નદીનો પાળો તૂટ્યો છે અને આ પાળો તૂટવાના કારણે હાલ તો આ સીધા જ પાણી ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળશે, આસપાસના ખેતરોમાં પણ ફરી વળશે। તેને લઈ લોકોની મુશ્કેલી પણ વધી છે, ખેડૂતોની ચિંતામાં પણ અત્યારે વધારો થયો છે। જો કે આ પાળો તૂટવાને કારણે સાબલી, મધુવંતી, ઓજત નદીમાં જ્યારે ભારે પૂરની સ્થિતિ છે અને તેના કારણે નદીમાં અત્યારે જોવા મળી રહ્યો છે સતત પાણીની આવક।